નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ લેસન નંબર યુનિટ નંબર 3 ટ્રાવેલ ટાઈમ. હવે તેની અંદર આપણે અગાઉ એક્ટિવિટી 4 સુધી જોઈ ગયા છે, 4A. હવે આજે આપણે જોશું 4B. શું કીધું છે? જોડીમાં કામ કરો. એક્ટિવિટી 4A વાંચો, કોની પાસે શું છે તે શોધીને લખો. આપણે અગાઉ એક્ટિવિટી 4A જોઈ ગયા છે. તેમાં શું હતું? એક પિક્ચર હતું. તમારું પેજ ટર્ન કરીને તમે જુઓ જોઈએ શું શું છે પિક્ચરમાં. પિક્ચરની અંદર એક ગોલું છે, ગોલુની સિસ્ટરનું નામ પિંકુ છે, નેહાબેન છે, ફાધરનું નામ રોહિતભાઈ છે, તે ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. ગોલુ અને તેની બેન પિંકુ છે તે ક્રિકેટ રમી રહ્યા છે. જોયું પિક્ચર? હવે આપણે તેના આધારે એક્ટિવિટી જોવાની છે. મેં તમને અગાઉ કીધેલું જ હતું. તો હવે જોઈએ એક્ટિવિટી 4B. શું કીધું છે? ફર્સ્ટ, પિંકુઝ મધર હેઝ. પિક્ચરની અંદર જોવું જોઈએ પિંકુની મધર પાસે શું છે? એક બાસ્કેટ છે અને તેની અંદર એપલ છે. તો આપણે શું લખશું બ્લેન્કમાં? પિંકુઝ મધર હેઝ બાસ્કેટ. ત્યારબાદ છે સેકન્ડ, પિંકુઝ ફાધર હેઝ. અહીંયા પિંકુની મધર પાસે શું હતું? બાસ્કેટ હતી. અને પિંકુઝ ફાધર હેઝ શું છે? હવે તમે જોવો જોઈએ પિક્ચરની અંદર ન્યૂઝપેપર. ધ્યાનથી જુઓ, તે ન્યૂઝપેપર રીડ કરી રહ્યા છે. તો શું થશે? પિંકુઝ ફાધર હેઝ ન્યૂઝપેપર. ત્યારબાદ છે થર્ડ, નેહાબેન્સ ડોટર હેઝ. હવે નેહાબેનની ડોટર કોણ થઈ? તમને ખ્યાલ હશે કે પિંકુ છે તે ગર્લ છે અને તેના મમ્મીનું નામ નેહાબેન છે, તો તે નેહાબેનની ડોટર થઈ. તો શું થશે? નેહાબેન્સ ડોટર હેઝ, એટલે કે નેહાબેનની ડોટર પિંકુ શું કરી રહી છે? જોવું જોઈએ એની પાસે શું છે. તો કે તે ક્રિકેટ રમી રહી છે અને તેની હાથમાં બોલ છે. તો તેની પાસે બોલ છે, તો અહીંયા લખવાનું થશે બોલ. ત્યારબાદ છે રોહિતભાઈ સન્સ હેઝ, એટલે કે રોહિતભાઈનો સન કોણ છે? ગોલુ. તો ગોલુ શું કરી રહ્યો છે? ક્રિકેટ રમી રહ્યો છે. તો તેના હાથમાં શું છે? બેટ. તો બ્લેન્કની અંદર લખવાનું છે બેટ. આ હતી તમારી એક્ટિવિટી 4B. હવે નેક્સ્ટ છે એક્ટિવિટી 4C. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4A કેટલી વાર આવ્યા છે ગણો અને લખો. તમારે શું કરવાનું છે? આ પેરેગ્રાફ જુઓ ધ્યાનથી. હવે તેની અંદર તમારે શું કરવાનું છે? જે વર્ડ એક્ટિવિટીમાં આપ્યા છે તે કાઉન્ટ કરવાના છે. એક એક લીટી જોતા જાજો અને ગણતા જાજો કે કયો વર્ડ કેટલી વાર આવ્યો છે તે નંબરમાં લખવાનો છે. હવે પહેલો વર્ડ શું છે? હેઝ. હવે તમે પેરેગ્રાફની અંદર કાઉન્ટ કરો જોઈએ આગળના, મેં તમને કીધું હતું તે પેરેગ્રાફમાં હેઝ છે. તો હેઝ કેટલી વાર આવે છે ગણો જોઈએ, એક એક લીટી જોતા જાઓ. હેઝ છે તે 5 ટાઈમ, એટલે કે 5 વખત આવે છે. ત્યારબાદ સેકન્ડ શું આપેલું છે? ઇઝ. હવે ઇઝને કાઉન્ટ કરવો જોઈએ. ઇઝ તો ઘણી વાર આવતું હશે, એટલે ઇઝ છે તે 7 વખત આવે છે, એટલે કે 7 ટાઈમ. ત્યારબાદ છે મધર. હવે મધરને કાઉન્ટ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ જોતા જાઓ, પહેલી લાઈનમાં ક્યાંય છે મધર? હા, અહીંયા છે. ત્યારબાદ સેકન્ડ ટાઈમ ક્યાંય છે? જોતા જાઓ. નથી. તો કેટલી વાર મધર આવ્યું છે? 1 વાર. તો અહીંયા લખો 1. ત્યારબાદ છે ગોલુઝ. ગોલુઝ કેટલી વખત આવે છે ગણો જોઈએ લીટીની અંદર. ફોર એક્ઝામ્પલ 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ. ત્યારબાદ 4 એન્ડ 5. 5 ટાઈમ ગોલું આવેલું છે. તો તમારે ગોલુની સામે શું લખવાનું છે? 5. ત્યારબાદ છે ધેર. તો આપણે ગોલુને જેવી રીતે કાઉન્ટ કર્યા છે, ગણ્યા છે તેવી રીતે ગણતા જ જોઈએ. ધેર છે તે 3 વખત આવે છે. જોઈ લ્યો જોઈએ. ત્યારબાદ છે નેક્સ્ટ પિંકુ. હવે પિંકુ નેમ કેટલી વાર આવે છે કાઉન્ટ કરો જોઈએ. આગળનો પેજ ટર્ન કરો અને પેરેગ્રાફમાં જોવું જોઈએ પિંકુ છે તે કેટલી વખત આવે છે. તે પણ 3 વખત તેનું નામ આવે છે. ત્યારબાદ સી કેટલી વખત આવે છે જોવો જોઈએ. ઓનલી 1 ટાઈમ આવે છે. ત્યારબાદ છે આર કેટલી વખત આવે છે?
પેરેગ્રાફમાં જુઓ, ધ્યાનથી લાઇનમાં જુઓ કેટલી વખત આવે છે અને ગણો 2 વાર, એટલે કે 2 ટાઈમ આવે છે. આ હતી તમારી એક્ટિવિટી 4C. હવે તમારે નેક્સ્ટ છે એક્ટિવિટી 4D. શું કીધું છે? નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને નવા ઉમેરો. તમારે શું કરવાનું છે કે જેમ કે અહીંયા BCSTIN અહીંયા એક લેટર આપેલા છે. હવે બી ઉપરથી આગળના પેરેગ્રાફમાં કેટલા સ્પેલિંગ આવ્યા છે, સી ઉપરથી કેટલા સ્પેલિંગ આવ્યા છે, તેવી જ રીતે એસ ઉપરથી કેટલા આવેલા છે, ટી ઉપરથી કેટલા આવેલા છે, આઈ ઉપરથી કેટલા આવેલા છે, એન ઉપરથી કેટલા આવેલા છે, તે અગાઉના પેરેગ્રાફમાંથી શોધવાના છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં બીથી હું તમને છે ને પેરેગ્રાફમાંથી ફાઇન્ડ કરતા એટલે કે વર્ડ છે તે ગોતતા શીખવાડું છું. હવે બાકીના તમારે તમારી રીતે ગોતવાના રહેશે. કયા લેટરથી ગોતવાના છે? બી ઉપરથી. તો પહેલી લાઈનમાં બી ઉપરથી એક વર્ડ છે, જોતા જાઓ. અહીંયા આવ્યો છે બાસ્કેટ, આવ્યો છે બી ઉપરથી. ત્યારબાદ સેકન્ડ ટાઈમ બાસ્કેટ નહીં આવે, એકવાર જ આવશે. એટલે બાસ્કેટ છે તે તમારા બીવાળા પેરેગ્રાફની અંદર કોલમની અંદર લખવાનું છે. ત્યારબાદ બેટ આવે છે, બોલ આવે છે, બલૂન મેન આવે છે, બલૂન્સ આવે છે, પછી બાય આવે છે, બસ આવે છે. આ બધા બી ઉપરથી સ્પેલિંગ હતા. હવે આ બધા સ્પેલિંગમાં અંડરલાઇન કરી છે તે બધા જ સ્પેલિંગ બીવાળી કોલમની અંદર લખવાના છે તમારે. જુઓ અહીંયા બાસ્કેટ, બેટ, બોલ, બલૂન મેન, બલૂન્સ, બાય, બસ, આ બધા જ સ્પેલિંગ પેરેગ્રાફની અંદર આવ્યા છે જે આપણે લખી લીધા છે. હવે ન્યૂ ક્યાં ક્યાં આવી શકે? જેમ કે બેબી, બી ઉપરથી જ આપણે જોવાના છે. તો બેબી, બેગ, બેડ. ત્યારબાદ તમને જે ઈચ્છા થાય તે તમે શોધીને તમે પણ લખી શકો બી ઉપરથી. હવે છે સી. હવે સી ઉપરથી કયો સ્પેલિંગ પેરેગ્રાફમાં? સી ઉપરથી સ્પેલિંગ છે ક્રિકેટ. એક જ સ્પેલિંગ છે જે સી ઉપરથી પેરેગ્રાફની અંદર આવેલો છે. તો સીની કોલમની અંદર લખો ક્રિકેટ. ત્યારબાદ સી ઉપરથી અધર સ્પેલિંગ ક્યાં હોઈ શકે? જેમ કે કેટ એટલે બિલાડી, કેમલ એટલે ઊંટ, કઝિન એટલે પિતરાઈ, ભાઈ બહેન. ત્યારબાદ કેક, કોલ, કેપ, કાર, જે બધા સી ઉપરથી સ્પેલિંગ હોઈ શકે છે. ત્યારબાદ છે એસ. એસ ઉપરથી પેરેગ્રાફની અંદરથી તમે સ્પેલિંગ શોધો જોઈએ ક્યાં ક્યાં હોઈ શકે. તો સી સોર પહેલી જ લાઇનમાં છે. ત્યારબાદ છે સિસ્ટર, SHEC, એટલા સ્પેલિંગ તેની અંદર એસ ઉપરથી છે. હવે અધર સ્પેલિંગ એટલે કે નવા બીજા ક્યાં હોઈ શકે? જેમ કે શૂઝ, સોપ, સોલ્ટ, સે, સેડ, સેફ. ઘણા સ્પેલિંગ હોઈ શકે જે તમારે પણ તમારી ઈચ્છા મુજબ તમે લખી શકો, પરંતુ એસ ઉપરથી હોવા જોઈએ. ત્યારબાદ છે ટી. હવે પેરેગ્રાફની અંદર જુઓ જોઈએ ટી ઉપરથી કેટલા સ્પેલિંગ મળે છે. ફોર એક્ઝામ્પલ ધ છે, ધેર, ધેય, એટલા સ્પેલિંગ આપણે ટી ઉપરથી પેરેગ્રાફની અંદર ફાઇન્ડ કર્યા છે. હવે નેક્સ્ટ અધર ક્યાં હોઈ શકે એટલે કે નવા સ્પેલિંગ ક્યાં હોઈ શકે છે? જેમ કે ટ્રુ એટલે કે સાચું, ટી, ટેબલ, ટેલ, ટેક, ટોક, ટેસ્ટ એટલે કે સ્વાદ વગેરે સ્પેલિંગ ટી ઉપરથી પણ હોઈ શકે છે. ત્યારબાદ છે આઈ. પેરેગ્રાફની અંદર ઇઝ એન્ડ ઇન, આઈ ઉપરથી 2 સ્પેલિંગ ફાઇન્ડ કરેલા છે, 2 સ્પેલિંગ મળ્યા છે. તો આપણે ક્યાં ક્યાં લખી શકીએ? આઈસ્ક્રીમ, આઈસ, આઈસ એટલે બરફ. ત્યારબાદ આઈડિયા, આઈડિયા એટલે વિચાર. ત્યારબાદ છે ઇન્કપોટ. ત્યારબાદ ઈફ, ઈફ એટલે જો. આઈ એટલે હું. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું. ત્યારબાદ છે હવે એન. હવે એન ઉપરથી સ્પેલિંગ પેરેગ્રાફમાં પહેલાં શું કરવાનું છે? જે પેરેગ્રાફમાં હોય તે લખવાના છે અને ત્યારબાદ આપણે નવા એટલે કે જે લેટર ઉપરથી હોઈ શકે છે તે લખવાના છે. તો નેહાબેન, ન્યૂઝપેપર, ન્યૂઝ. ત્યારબાદ છે નવા ક્યાં ક્યાં છે? તો કે નેલ, નેમ, નેચર એટલે કે કુદરતી. ત્યારબાદ છે નેશન, નેશન એટલે રાષ્ટ્ર. નિયર, નિયર એટલે પાસે. નેક, નેક એટલે આપણી ડોગ. નીડ એટલે કે જરૂર વગેરે સ્પેલિંગ એન ઉપરથી હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી બુકની અંદર બધી જ એક્ટિવિટી ફિલઅપ કરવાની રહેશે.